ખાલી પુરુષોને જ મળે છે. સ્ત્રીને વાગી છે પણ એ ઘાયલ થઈ ગઈ છે. બસ એ બોલ કે મેદાન અને એટલું પબ્લિક હતું ને આરતી હતી મોટી. ખુલ્લા ફેસ હતા ને આમ લીલા કલરનું પહેરેલું એ બધા એકને જ જોયું છે. જો મારા ભાઈને સ્લીપને વાયરો ને મેં એની જેવા આ બધા ફોટામાં એ બધામાં છે. આ બધાને નથી જોઈએ. ફ્લાઇટમાં ત્યારે એક છોકરીએ કીધું કે આને મેં જોયું. એમાં બેને કીધું હારો હતી ને એક બીજી શ્રીનગરમાં પોલીસ સ્ટેશને આ આની જેવો જ હશે. થોડા બાજુ સેટ પાછળ હવે થઈ ગયું બાપ દીકરો એટલે ક્યાં વાત નહીં. તો આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો. ભાવનગરના પિતા પુત્રનું મોત થયું હતું. મૃતદેહને વતન લાવવામાં આવ્યા છે. અંતિમ સંસ્કાર પણ કરવામાં આવી રહ્યા છે. સાથે સીએમ પણ ત્યાં પહોંચ્યા છે અને ગામમાં એક શોકનું મોજું ફરી વળ્યું છે. જે મૃતકો હતા ગુજરાતના ત્રણેય મૃતકોના મૃતદેહને વતને લાવવામાં આવ્યા છે. તો ભાવનગરમાં પિતા પુત્રના અંતિમ સંસ્કાર થશે. અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સીએમ પણ પહોંચ્યા છે ત્યાં. નીતિશ પરમાર અને તેમના પુત્રના અંતિમ સંસ્કાર થશે. શ્રદ્ધાંજલિ આપવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા. તો જે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જે આતંકી હુમલો થયો હતો ભાવનગરના જે પિતા પુત્ર છે પરિવાર સાથે ત્યાં ફરવા માટે ગયા હતા અને તે સમયે જો આતંકીઓએ ગોળીબાર કર્યો હતો તેમાં તેમના મોત નીપજ્યા અને અંતિમ યાત્રા છે તે થશે. ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો સીએમ દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે ભાવનગર ખાતે. જીતુ વાઘાણીએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. જીતુ વાઘાણી પર શ્રદ્ધાંજલિ આપી. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પરિવારમાં પણ એક શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ, કારણ કે પિતા પુત્ર હતા. તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો શ્રદ્ધાંજલિ આપવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા. ત્યાંના જે પ્રત્યક્ષદર્શી હતા તેઓની સાથે પણ સીએમે વાતચીત કરી છે. જે આખી ઘટના કઈ રીતે બની તેને લઈને પણ ખાસ વાતચીત કરવામાં આવી. ગુજરાતના ત્રણેય મૃતકોના મૃતદેહ વતન પહોંચ્યા. જેમાં ભાવનગરના પિતા પુત્રના થોડી વારમાં અંતિમ સંસ્કાર થશે.
સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે. હિરેન, મૃતદેહને વતન લાવવામાં આવ્યા છે, થોડી વારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને સીએમ પણ ખાસ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે. શું વિગત? જી સ્મિતા, ચોક્કસ સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ જે મૃતક પરિવાર છે તેમના ઘરે પહોંચી ચૂક્યા છે. બંને જે પિતા પુત્ર છે સ્મિત પટેલ અને યતીશ પટેલ, તેમના મૃતદેહ ગઈકાલે રાત્રે જ ભાવનગર લાવવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા અને હાલ અંતિમ સંસ્કારની તમામ વિધિઓ છે તે પૂર્ણ થઈ ગઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા, જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળિયા સહિતના નેતાઓ છે તે હાલ જે પરિવાર છે તેમના ઘરે પહોંચ્યો છે. આમ અંતિમ વિધિ યાત્રા છે ત્યાં કરવામાં આવી રહી છે. ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે પરિવાર છે તેમની સાથે પણ સંવાદ કરવામાં આવી રહ્યો છે. હાલ ભાવનગર, સમસ્ત ભાવનગર છે તે બંધ જેવું દેખાઈ રહ્યું છે. જી બિલકુલ થી હિરેન, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ભાવનગરના પિતા પુત્રના થોડી વારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. યતીશ પરમાર અને તેમના પુત્રના અંતિમ સંસ્કાર થશે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. ગામમાં એક શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રંદ જોવા મળી રહ્યો છે. પરિવારજનોનું એ હૈયાફાટ રુદન. જીતુ વાઘાણી સહિત સાંસદ, સીએમ પણ પહોંચ્યા હતા, શ્રદ્ધાંજલિ આપી હતી.